નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશનનો અભ્યાસ કરવાના છીએ. અ વન્ડરફુલ ક્રિએશન એટલે કે અદ્ભુત સર્જન. મિત્રો, આ પાઠમાં આપણને માતાના ગુણો, માતાની લાક્ષણિકતાઓ વિશે એવી સરસ રીતે રજૂઆત કરવામાં આવી છે કે ન પૂછો વાત. તો જોઈએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એ દિવસે ભગવાન એક્સ્ટ્રીમલી અત્યંત વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટો હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. એમના ઓવર ટાઈમનો આ 6થો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા. જ્યારે તેઓ સંપૂર્ણ એકાગ્રતા સાથે કામ કરી રહ્યા હતા, અન એન્જલ અપિયર્ડ. એક દેવદૂત અપિયર્ડ એટલે કે દેખાયા, દૃશ્યમાન થયા, પ્રગટ થયા. એન્ડ કોમેન્ટેડ અને કહ્યું, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. શેમાં? ક્રિએટિંગ ધીસ ક્રીચર. આ સર્જન ને બનાવવામાં તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. હવે ભગવાન શું કહે છે? ધેટ્સ ટ્રુ. એ સાચું છે. સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તારે એની ડિટેલ જાણવી છે? વોટ આર ધે? તે શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂત જાણવા ઉત્સુક હતો. ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસુ, ઉત્સુક. દેવદૂતને આમ અંદરથી ઈચ્છા થઈ કે જાણીએ લાઈને વળે આમાં શું છે, ભગવાન એટલા બધા દિવસ લે છે તે. હવે ભગવાન માહિતી આપે છે. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ. એના બધા જ ભાગ મૂવેબલ, હલન ચલન કરી શકે તેવા હોવા જોઈએ. એન્ડ રિપ્લેસેબલ અને બદલી શકાય તેવા. ટુ શી હેઝ અ લેપ. તેની પાસે લેપ એટલે કે ખોળો છે. ધેટ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ્સ અપ. એ ડિસઅપિયર અદ્રશ્ય થઈ જાય છે જ્યારે તે ઊભી થાય છે ત્યારે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. I have to endow her. મેં એને એવી કુદરતી શક્તિ આપી છે. શેની? તો કે કિસની. that can cure. જે સાજું કરી શકે. શું? એવરીથિંગ, બધું જ. બ્રોકન લેગ, તૂટેલા પગથી, ભાંગેલા પગથી લઈને બ્રોકન હાર્ટ, તૂટેલા હૃદય સુધી બધી જ વસ્તુ સાજી કરી શકે એવી મેં એને કિસની કુદરતી શક્તિ આપી છે. મોર ઓવર, વધારેમાં, શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. વધારેમાં એને હાથની 6 જોડ હોવી જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. જે ફૂડ, ખોરાક અવેલેબલ, ઉપલબ્ધ હોય તેનાથી એ ચલાવી શકે તેમ હોવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈ. અને આંખની 3 જોડ હોવી જોઈએ. જોયું? માતા પાસે હાથની 6 જોડ અને આંખની 3 જોડ હોવી જોઈએ. આ યાદ રાખવાનું છે. આ ખરા ખોટામાં પૂછાતું વાક્ય છે. ધ એન્જલ shook his head slowly and said. એન્જલે ધીમેથી એનું માથું હલાવ્યું અને કહ્યું, a mighty impossible task. માઇટી એટલે વિશાળ, ઇમ્પોસિબલ એટલે અશક્ય. વિશાળ અશક્ય કાર્ય. આઈ સપોઝ, હું ધારું છું, કલ્પના કરું છું. 6 પેર ઓફ હેન્ડ્સ, હાથની 6 જોડ. નો વે, ક્યારેય નો બને. એન્જલને આમ આશ્ચર્ય થયું કે હાથની 6 જોડ. ભગવાન, તમે ટાઢા પોળના ગપ્પા મારો છો, બને જ નહીં ને એમ. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈઝ. આંખની 3 જોડ એ મારા માટે સમસ્યા છે, એવું ભગવાન કહેવા માંગે છે. ધેટ ધી મધર્સ હેવ ટુ હેવ. જે માતા પાસે હોવી જ જોઈએ. આ હાથ મારા માટે સમસ્યા નથી, પણ આંખની 3 જોડ છે જે માતા પાસે હોવી જ જોઈએ. લોર્ડ લુક્ડ
puzzled. ભગવાન મૂંઝવણમાં દેખાતા હતા, મૂંઝાયેલા દેખાતા હતા. હવે જોઈએ આગળ દેવદૂત શું કહે છે. Oh, so you are creating a standard model of a mother. અચ્છા, તો તમે માતાનું એક સ્ટાન્ડર્ડ પ્રમાણભૂત આદર્શ મોડેલ બનાવી રહ્યા છો એમને. બટ 3 pairs of eyes, પણ આંખની 3 જોડ. વોટ ફોર? શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલને રસ પડ્યો. એન્જલને રસ પડ્યો કે આંખની 3 જોડ એટલી બધી તો વળી શું કરવી એમ. One pair that sees her children through closed doors. એક જોડ જેના બાળકને બંધ દરવાજેથી પણ જોઈ શકે. Another pair to look at the children and say. બીજી જોડ બાળક તરફ જોવા માટે અને કહેવા માટે. શું કહેવાનું છે? I understand and I love you without uttering a word. અટરિંગ એટલે કે બોલવું, ઉચ્ચારણ કરવું. I understand, હું સમજું છું, અને I love you, અને હું તને પ્રેમ કરું છું. Without uttering a word. બીજી આંખની જોડ માતાની બાળકને એક પણ શબ્દ બોલ્યા વગર એ કહેવા માટે છે કે હું તને સમજું છું અને તને પ્રેમ કરું છું. And the third pair to see all secret things without opening them. અને આંખની ત્રીજી જોડ બધી જ રહસ્યમય વસ્તુઓને જાણવા માટે, જોવા માટે, પણ કેવી રીતે? વિધાઉટ ઓપનિંગ ધેમ, એ આંખોને ખોલ્યા વગર. તો માતાને આંખની 3 જોડ છે. તો 3 જોડ કયું કામ કરે છે? તો કે પહેલી જોડ બાળકને બંધ દરવાજેથી જોવા માટે, બીજી જોડ બાળકને આંખોથી એક પણ શબ્દ બોલ્યા વગર કહેવા માટે કે હું તને સમજું છું અને તને પ્રેમ કરું છું, અને ત્રીજી જોડ એક પણ વાર આંખ ખોલ્યા વગર બધા જ રહસ્યને જોઈ શકવા માટે છે. તો આ હતી માતાની 3 આંખોની જોડનું કામ. જોઈએ આગળ શું થાય છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે વિનંતી કરી. લોર્ડ, ભગવાન, પ્લીઝ ગો ટુ ધ બેડ. મહેરબાની કરીને બેડે જાઓ, સુઈ જાઓ, આરામ કરો એમ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલો બધો ટ્રબલ, આટલી બધી મુશ્કેલી ન લ્યો, આટલી બધી કાહટી ન કરો એક દિવસમાં, એમ દેવદૂતે ભગવાનને કહ્યું. આઈ કેન નોટ. ના, હું ન કરી શકું. હી રિફ્યુઝ. એને ના પાડી. ભગવાને ના પાડી. ના ભાઈ ના, આપણીથી નહીં થાય. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં લગભગ સંપૂર્ણ કામ પૂરું જ કર્યું છે, એટલે કે થોડુંક જ બાકી છે હવે એમ, પૂરું થવામાં જ છે. I have put the best of my ideas into this model. મેં મારા શ્રેષ્ઠ વિચારોને આ મોડેલમાં, આ નમૂનામાં મૂક્યા છે. Now this mother will heal herself when she is sick. હવે આ માતા તેની જાતને સાજી કરી લેશે જાતે, જ્યારે તે માંદી હશે. એટલે કે માંદી હશે તો પોતાની જાતે જ સાજી થઈ જશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. માત્ર અડધી કિલો કોબીના ઉપયોગ વડે તે 6 સભ્યોના પરિવારને પણ ફીડ ખવડાવી શકશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને એ બાળકના નાવાથી લઈને રમવાનું, ભણવાનું, ખાવાનું અને સૂવાનું, આવા બધા જ કામ સંભાળી લેશે. એ પણ કેવી રીતે? વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, કંટાળ્યા વગર. આપણે ઘડીક નાના છોકરાને રાખવાનું છું, કંટાળી જાય, તો માતા તો કેટલો સમય રાખે એમ. બધા કામ એના સંભાળી લેશે, એ પણ જરા પણ કંટાળા વગર. એવું ભગવાને કહ્યું. એટલે એન્જલને આમાં રસ પડ્યો.
The angel went around the model of the mother. Angel આ માતાનું જે મોડેલ હતું, નમૂનો હતો, એની આસપાસ ગયો. ગોળ ગોળ ફેરો એમ ટૂંકમાં કહું તો. કેવી રીતે? વેરી સ્લોલી, ખૂબ ધીમે ધીમે. He touched it and said, એને સ્પર્શો અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ, આ ખૂબ જ સોફ્ટ છે, ઘણું કોમળ છે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો. બટ વેરી ટફ, પણ ઘણું મજબૂત. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ઉત્સાહિત થઈને ભગવાને કહ્યું. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્જોર. તું એ કલ્પના પણ નથી કરી શકતો કે આ મધર, આ માતા શું કરી શકે છે અને શું એન્ડ્યોર, સહન કરી શકે છે. તો આવું ભગવાને કહ્યું કે ભલે આમ ભલે સોફ્ટ રહ્યું, પણ એ ખૂબ જ મજબૂત છે. તું કલ્પના પણ ન કરી શક કે એ શું શું કાર્ય કરી શકે છે ને કેટલી એનામાં સહન શક્તિ છે. આવું ભગવાને માતાના વખાણ કરતા કહ્યું. જોઈએ આગળ શું થાય છે. એટલે દેવદૂતને હવે વધારે રસ જાગ્યો કે હવે આમાં શું છે. વળી ભગવાને આટલા દિવસ આપ્યા, આને 6 જોડ તો હાથની, 3 જોડ આંખની, કેવા કેવા ગુણ છે કે, અને કેવું કોમળ છે છતાંય મજબૂત. વાહ ભાઈ વાહ. હવે દેવદૂત પ્રશ્ન પૂછે છે, કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? એટલે ભગવાન જવાબ આપે છે, નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. ભગવાને જવાબ આપ્યો કે એ માત્ર વિચારી જ શકતી, પણ રીઝન, તર્ક પણ કરી શકે છે, અને કોમ્પ્રોમાઇઝ અને ત્યાગ, સમાધાન પણ કરી શકે છે. કોમ્પ્રોમાઇઝ એટલે જતું કરવાની ભાવના, ત્યાગ કરવાની ભાવના, એવું પણ કહી શકાય. એટલે ભગવાને કીધું કે ખાલી વિચારીને જ શકતી, તર્ક પણ કરી શકે છે, કોમ્પ્રોમાઇઝ, ત્યાગ પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ, દેવદૂત પ્રભાવિત થઈ ગયો હતો, ઇમ્પ્રેસ. He went closer to the model and moved his finger across the cheek. એ મોડેલની, આ નમૂનાની નજીક ગયો, ક્લોઝર, and moved his fingers across the cheek, અને એની આંગળીઓને એના ગાલ પર ફેરવી. ઓહ લોર્ડ, her eyes are leaking. હે ભગવાન, એની આંખો લીક થઈ રહી છે, ટપકી રહી છે. એટલે હવે ભગવાન કહે છે, હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું, આ કેવી રીતે ઘટ્યું? આ ઇટ મસ્ટ બી અ ટીયર, આ આંસુ જ હોવો જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં એને ત્યાં નથી મૂક્યું. ઇટ ઇઝ અ મિરેકલ, આ ચમત્કાર છે. એટલે ભગવાન કીધું કે મેં તો આવું કઈ એમાં મૂક્યું જ નથી, આ નક્કી ચમત્કાર છે. મિરેકલ એટલે કે ચમત્કાર. તમે ઓલો અક્ષય કુમારનો મીમ જોયો ને, મિરેકલ મિરેકલ મિરેકલ, એ મિરેકલ એટલે ચમત્કાર. ધ લોર્ડ એક્સક્લેમ, ભગવાને ઉદ્ગાર કર્યો કે મેં તો આવું ક્યાંય ત્યાં મૂક્યું જ નથી, આ નક્કી એક ચમત્કાર હોવો જોઈએ. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, પણ આ આંસુ શા માટે મારા ભગવાન? આવું દેવદૂતે પૂછ્યું. જો દેવદૂતને કેટલી જાણવાની ઈચ્છા છે, હારો હળવળ્યો હશે, વારાઘડીએ પ્રશ્ન પૂછપૂછ કરે. ઇટ ઇઝ સમથિંગ યુનિક, આ કઈ અજોડ છે, યુનિક. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. કદાચ એ પેઇન, પીડા માટે હોઈ શકે, જોય, આનંદ માટે હોઈ શકે, પ્રાઇડ, ગર્વ માટે હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ, હતાશા કે નિરાશાનું હોઈ શકે, કે પછી લોનલીનેસ, એકલાપણા માટેનું હોઈ શકે. આ આંસુ એ ખુશીના પણ હોઈ શકે, દુઃખના પણ હોઈ શકે, ગર્વના પણ હોઈ શકે, હતાશાના પણ હોઈ શકે, કે એકલાપણાના પણ હોઈ શકે. આવું ભગવાને કહ્યું. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને સમજાવ્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. તો મિત્રો, આ હતી ટૂંકી એવી વાત આપણા યુનિટ નંબર 4ની.
જેમાં આપણે જોયું કે ભગવાને કેવી રીતે માતાનું આદર્શ સર્જન કર્યું અને એના બધા જ અંગોનું વર્ણન કર્યું, એના ગુણોનું વર્ણન કર્યું, એને શા માટે હાથની 6 જોડ હોવી જોઈએ, શા માટે આંખોની 3 જોડ હોવી જોઈએ, આ બધી જ માહિતી આપી. અને આંસુ જે ભગવાને એમાં મૂક્યા પણ નહોતા, એક ચમત્કારિક સ્વરૂપે પ્રગટ થયા, એની પણ વાત કરી. તો આ હતો એક નાનો અમથો સરસ મજાનો આપણો પાઠ માતા વિશે. હવે આપણે આ પાઠમાંથી શોર્ટ નોટ એક પાકી કરી નાખવાની છે, કારણ કે ઘણી વાર પરીક્ષામાં શોર્ટ નોટ પૂછાતી હોય છે. તો મિત્રો, તમને બધું સમજાઈ ગયું હોય તો આવા જ અન્ય પાઠના સમજૂતીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.